જૂનાગઢના મેંદરડામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। આ સાથે નદી ગાંડીતુર બની છે। મધુવંતી નદી ગાંડીતુર બની। ભારે વરસાદને પગલે નદીમાં ઘોડાપૂર આવ્યું। નીચાણવાળા ગામડાઓને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। નદીના પટમાં અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ભારે વરસાદ થઈ રહ્યો છે અને બીજી તરફ નદીઓમાં ઘોડાપૂર આવ્યું। લોકો પરેશાન થયા છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો મધુવંતી નદી ગાંડીતુર બની છે। ભારે વરસાદને પગલે નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા। નદીના પટમાં અવરજવર ન કરવા માટે પણ લોકોને સૂચના આપી દેવામાં આવી છે। તો ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે અને બીજી તરફ નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે। નદીના પાણી રસ્તા પર ફરી વળતા લોકો પરેશાન થયા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અંબર વખાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, જૂનાગઢના મેંદરડામાં ધોધમાર વરસાદ વરસ્યો, બીજી તરફ નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને રસ્તા પર પાણી વહેતા થયા છે। શું પરિસ્થિતિ? ચોક્કસ કે જે રીતે મેઘો મુશળધાર બન્યું છે જૂનાગઢ જિલ્લામાં, અને ત્યારે મેંદરડાની જે મધુવંતી નદી છે તે ગાંડીતુર બની છે। ખાસ કરીને મેંદરડાની જે મધુવંતી નદીના પાણી છે તે રસ્તા ઉપર ફરી વળ્યા છે। નદીના પટમાં અવરજવર ન કરવા પણ સૂચના આપવામાં આવી છે। ભારે વરસાદના પગલે નદીમાં છે તે ઘોડાપૂર આવ્યું છે અને નીચાણવાળા ગામડાઓને છે તે એલર્ટ કરવામાં આવ્યા છે। સાથે જ મેંદરડાના આજુબાજુના જે પંથક છે ત્યાં પણ ધોધમાર વરસાદ છે તે અવિરત શરૂ છે, જેને લઈને ગ્રામજનો પણ છે તે મુશ્કેલીમાં મુકાયા છે। તો ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયાના સમાચાર હાલ મળી રહ્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સીધા દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ જોવા મળી અને નદીના પાણી રસ્તા પર ફરી વળતા રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સતત 2 દિવસથી જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે।